મહિનાથી એમને જમવાનું નહીં આપ્યું। પોતાના ઘર જેવું લાગે છે, પણ મેં એને કંઈ નથી આપ્યું એનું મને દુઃખ છે। હા હા, એમને બિલકુલ દેખાતું નથી, એટલે દેખાતું નથી તમને? બિલકુલ નહીં, બિલકુલ નહીં। પણ મેં જે ઓપરેશન કરાવ્યા ને એમાં મારી બંને આંખોમાં ઝામર થઈ। આજે અમને દુઃખ થાય છે કે બધા હોવા છતાં એમને મળવા હજી 1.5 વર્ષથી નથી આવી દીકરી। જન્મ્યા ત્યારથી જ એમની આ પરિસ્થિતિ જો જન્મ્યા ત્યારથી જ એમની આ પરિસ્થિતિ છે। જીવનમાં સૌથી મોટું દુઃખ શું હોય છે ખબર છે? પોતાના લોકો વચ્ચે જ એકલા પડી જવું। આજે આપણે એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં લોકો પાસે અનુભવનો ખજાનો છે, પણ સાંભળનારું કોઈ નથી। આખો વિડીયો જોજો, તમારું હૃદય એકદમ નિર્મળ થઈ જશે। આજે આપણે આવ્યા છીએ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર। અત્યારે 180+ વડીલો છે અને એમાં 80 થી 90 વડીલો સંપૂર્ણ બેડરેસ્ટ છે, જે સંપૂર્ણ ડાયપર ઉપર સીમ વિસ્તાર હતો અને સીમ વિસ્તારમાં એવું હતું કે એમના હસબન્ડ બંને જોડે રહેતા હતા અને એમના હસબન્ડનું ડેથ થઈ ગયું 5 વર્ષ પહેલા અને એકલા જ હતા। જે જંગલ વિસ્તાર કે ત્યાં આગળ હું જ્યારે એમને લેવા માટે ગયેલો ને ત્યારે કદાચ એમની આજુબાજુમાંથી કદાચ 50 સાપ સુધી તો તરત મળી જાય। ઓહ, એવી પરિસ્થિતિમાં બા હતા। હમણાં વચ્ચે બધું આ બધી તકલીફો બધી પડી હતી જો આ બધી। ઓહો, હા, એનું બધું કરાવડાવ્યું એમનું। કેવું લાગે છે તમને હવે? પોતાના ઘર જેવું લાગે છે ખરો ને? એમને ગાંઠ ચાલી, બરાબર। ઘણા બધા દવાખાનામાં અમે લઈ ગયેલા, આમના માટે કોઈ ડૉક્ટર રિસ્ક લેવા માટે તૈયાર નહોતો। હા હા, કેમ? કારણ કે એમની ગાંઠ આટલી બહાર આવી ગયેલી અને અમારા શૈલેષભાઈ છે ડૉક્ટર કરતાં પણ હું કહું ભગવાનનો અવતાર છે અને 1 મહિનાથી એમને જમવાનું નહીં આપ્યું। ઓહો, એ જે ગણેશ ચોકડી જે ખરી ને, એ ગણેશ ચોકડી જેના પરથી નામ પડ્યું છે ને, એ આ દાદા છે। શું 50 કરોડની તમને કહું કે શંકરસિંહ વાઘેલા ને કેટલી ગાડીઓ આપી હતી તમે? 4 જીપ પડ્યો। જ્યારે ચૂંટણી લડેલા ને ત્યારે એમને ડોનેશનમાં શંકરસિંહ વાઘેલાને 4 ગાડીઓ ડોનેશનમાં એમણે આપેલી। ખોરાકી મારો 2 કરોડનો મારો પોતાનો રહેવાનો મગો 4 માં નો આરસીસી, બરાબર। એ છોકરાએ વેચી નાખ્યો અને પૈસાનું શું કરી બોલતો નથી। 40 વર્ષે એકવાર મળ્યો તમને? એકવાર મળ્યો તો હું એને છોકરીને તો પરણાઈ આપું। બરાબર। હજુ મને એટલી લાગણી, આ બાપ છે। હજી તમને એવી લાગણી છે છોકરાએ તમારી સાથે આવું કર્યું? તમને એવી લાગણી છે? કંઈ નથી આપ્યું। આજે છોકરીઓ મારા છોકરાની, પણ મેં એને કંઈ નથી આપ્યું એનું મને દુઃખ છે। પ્લીઝ તમે સાંભળો, તમે ગાંડા થઈ જશો। હા, જય મહારાજ બા। ઇંગ્લિશમાં વાત કરો, ઇંગ્લિશમાં। ગુડ ઇવનિંગ, ગુડ ડે, Good day. ગુડ ડે, યા આપણે હાથ મૂકો મારે। ગોડ બ્લેસ। તેમની દીકરીઓ કીધું કે ભાઈ અમે તને આજે નહીં લઈ જઈએ, કાલે નહીં લઈ જઈએ। દીકરીએ ના પાડી દીધી? દીકરીઓ પણ કોઈ નથી, દીકરો નથી। એટલે પ્રોપર્ટી બધી દીકરીઓને આપી? હા, એમના હસબન્ડ જે એક્સપાયર થયા પછી એમને કોઈ જ મળવા નથી આવતું। તમે મોટા કર્યા, જેની માટે તમે એને ભણવાના ખર્ચા આ કે એ દરજી કામ કરતા કરતા તમે કર્યું, આજે એ છોકરો રાખવા તૈયાર નહીં। મનુ મહારાજ કેવું ધ્યાન રાખે તમારું? બહુ ધ્યાન રાખે, દીકરાની જેમ ધ્યાન રાખે। દીકરા બરાબર છે, મને તો દીકરો મને